હેલો ફ્રેન્ડ્સ, હું તમારી સાથે શેર કરીશ આજે નવી રેસીપી પૌવા અને બટાકાની। તે બહુ જ સહેલી રીતે બની જશે। બાળકોના ટિફિનમાં તથા સવારના નાસ્તામાં ઝટપટ રીતે બની જશે। તો આવી રીતે તમે બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે લઈ લેવાનું છે એક પેન। તેમાં આપણે ઉમેરવાનું છે અડધી ચમચી જેટલું જીરું। જીરું લાલ થઈ જાય ત્યાર પછી તેને આપણે થોડા મીઠા લીમડાના ટુકડા કરી અને લઈ લીધા છે, તેને ઉમેરી દેવાના। હવે તેમાં થોડી હિંગ ઉમેરી દઈએ જેથી તેનો ટેસ્ટ સારો આવે। હવે તેમાં ઝીણી ડુંગળી સમારી લીધી છે તેને પણ ઉમેરી લઈએ અને તેને લાલ કરી દેવાની છે। હવે તેમાં આપણે થોડું લસણ ઉમેરી દેવાનું છે। ડુંગળી થોડી લાલ થવા લાગી છે, લસણને પણ લાલ કરી દેવાનું જેથી તેનો કાચો ટેસ્ટ જતો રહે। હવે તેમાં આપણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે તીખાશ પ્રમાણે। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર ઉમેરવાની, અડધી ચમચી ગરમ મસાલો અને બધું મિક્સ કરી અને બરાબર કરી દેવાનું છે। હવે આપણે અહીંયા 2 બટાકા લઈ લીધા છે, તેને આપણે માવો બનાવી દેવાનો। તેની ગુટલી નથી રહેવા દેવાની, બરાબર માવો બનાવી દઈએ। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે પેનમાં અને માવો ઉમેરી દઈએ। અહીંયા આપણે ગેસની ફ્લેમ બિલકુલ ઓછી રાખવાની છે જેથી આપણા મસાલા દાજી ના જાય અને બધું મિક્સ કરી લઈએ। હવે તેને આપણે ઠંડુ થવા દેવાનું। અહીંયા મેં 1 કપ જેટલા પોહા લઈ લીધા છે, તમે કોઈ પણ પોહા લઈ શકો છો અને તેને પલાળી અને પાણી નિતારી લીધું હતું। તો આવી રીતે આપણે લોટ બાંધીએ એવી રીતે જ કરી લેવાનું છે અને આપણે બટાકાનો મસાલો અંદર ઉમેરી અને બરાબર લોટ બાંધીએ એવી રીતે બાંધી લેવાનો છે અને તેની આપણે ટિક્કી બનાવવાની છે જેથી બધું મિક્સ કરી દેવાનું। હવે તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દીધા છે અને હાથથી બરાબર મિક્સ કરી દઈએ। હવે આપણે ટિક્કી બનાવવાનું શરૂ કરીએ। હાથ પર થોડું તેલ લગાવી દેવાનું, ત્યાર પછી આપણે હાથની મદદથી બરાબર ગોળ જેવી રીતે બટાકાની ટિક્કી બનાવીએ તેવી જ રીતે બનાવવાની છે અને બિલકુલ સરળ રીતે બની જશે। આવી રીતે બધી જ ટિક્કી બનાવી લેવાની છે અને તેનો ગમે તેવો શેપ તમે રાખી શકો છો। અહીંયા મેં ગોળમાં રાખ્યો છે। હવે આપણે એક પેન લઈ લેવાનું છે, તેમાં આપણે તેલ ઉમેરી દેવાનું છે। બિલકુલ ઓછા તેલમાં અહીંયા આપણી ફ્રાય થઈ જશે ટિક્કીઓ, વધારે તેલની જરૂર નહીં પડે। હવે તેમાં આપણે ટિક્કીઓ ઉમેરી દઈએ, જેટલી પણ અંદર રહે એટલી ઉમેરી શકો તમે। હવે તેને બરાબર ધીમી આંચે થવા દેવાની છે। થોડી વાર પછી તેને પલટાઈ લઈએ। અહીંયા આપણે થોડી થોડી લાલ થવા લાગી છે ટિક્કીઓ। અહીંયા ગેસની ફ્લેમ વધારે નથી રાખવાની, જો વધારે રાખશો તો ઉપરથી દાજી જશે, જો ધીમી રાખશો તો ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે। તો અહીંયા આપણે ટિક્કીઓ રેડી થઈ ગઈ છે। તો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે। વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો।